આજે આપણે વાત કરવી છે એક એવા વ્યક્તિની કે જેણે પોતાના પરિવારને મદદરૂપ થવા 10મા અને 12મા ધોરણમાં ભણતા ભણતા પણ નોકરી કરી, આર્થિક સહયોગ કર્યો, નાની ઉંમરમાં પણ કેટલી સમજણ અને આત્મવિશ્વાસ. આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટના ભાઈલાલ નસીતની. BSc કેમિસ્ટ્રીનું શિક્ષણ મેળવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિવિધ એન્જિનમાં વપરાતા જુદા જુદા પાર્ટ્સને એક્સપોર્ટ કરવાનો બિઝનેસ કરી પોતાની કારકિર્દીનું ઘડતર કરવું છે તેવા સંકલ્પ સાથે રાજકોટ સ્થિત આ જ ફિલ્ડની એક મોટી કંપનીમાં નોકરી કરી અનુભવ મેળવવાની શરૂઆત કરી. શરૂઆતમાં જ્યારે અમે રાજકોટ આવ્યા ત્યારે અમારી પરિસ્થિતિ ઘણી બધી નબળી હતી. મારા ફાધરની પાસે કંઈ બહુ કંઈ ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નહોતા. આ બિઝનેસ મેં 2008ની સાલની અંદર ચાલુ કરેલો અને 50,000 રૂપિયા અમે બીજા પાસેથી લઈ અને આ બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો હતો. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં ભાઈલાલ નસીતે શરૂ કરેલા કાવ્યા ઇન્ટરનેશનલમાં આજે 22 માણસો કામ કરે છે અને કંપનીનું વાર્ષિક ટર્નઓવર લગભગ ₹4 કરોડ સુધી પહોંચી ગયું છે. આજે કંપનીનું 2 માળનું માલિકીનું સુંદર મકાન અને જરૂરી તમામ આધુનિક મશીનરી છે. કાવ્યા ઇન્ટરનેશનલ દ્વારા એન્જિનમાં વપરાતા વિવિધ પાર્ટ્સ જેવા કે સિલિન્ડર લાઇનર્સ, વાલ્વ ગાઇડ, વાલ્વ સીટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. અહીં તૈયાર થયેલ તમામ પ્રોડક્ટ્સને દુનિયાના 23 દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. વિશ્વની પ્રતિષ્ઠિત કંપનીઓના એન્જિનોમાં આપણા રાજકોટના એક ઉદ્યોગ સાહસિકે તૈયાર કરેલ એન્જિન પાર્ટ્સ વપરાય છે. આ એક ગર્વ લેવા જેવી અને યુવાનો માટે ઉદાહરણરૂપ બાબત છે. આ ફેક્ટરીની અંદર જે કંઈ પ્રોડક્શન કરીએ છીએ એનું 100% એક્સપોર્ટ કરીએ છીએ. અમારું મેઇન માર્કેટ યુરોપ અને US છે. રાજકોટના ભાઈલાલ નસીતની આ સફળતામાં રાજ્ય સરકારની સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે CEDનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. CED દ્વારા રાજ્યમાં ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા માટેની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે, જે અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા અંગેના અવેરનેસ પ્રોગ્રામ, નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતા લોકો માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ પ્રોગ્રામ, ઉદ્યોગ ચલાવતા લોકોને વધુ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે સેકન્ડ જનરેશન પ્રોગ્રામ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કૌશલ્યવર્ધન જેવા વિવિધ પ્રકારના તાલીમી કાર્યક્રમો યોજવામાં આવે છે. ભાઈલાલભાઈએ વર્ષ 2011માં CEDના EDP પ્રોગ્રામ અંતર્ગત તાલીમ લઈને ઉદ્યોગ શરૂ કરી સફળતા મેળવી છે. આજે પોતે મેળવેલ સફળતાનું શ્રેય તેઓ CED તરફથી મળેલ તાલીમને આપે છે. એ ટ્રેનિંગ લીધા પછી જ મને બિઝનેસ કેવી રીતે કરવો એનું મને ખાસું નોલેજ મળ્યું. ટ્રેનિંગ પછી પણ એ લોકોનો સપોર્ટ વારંવાર મળતો રહે છે. પોતાના ઉદ્યોગમાં નાનામાં નાની બાબતોથી માહિતગાર એવા ભાઈલાલભાઈ પોતાની દરેક પ્રોડક્ટની ક્વોલિટીના દરેક ધોરણો જળવાઈ રહે તેની ખાસ કાળજી રાખે છે. ફેક્ટરીના દરેક કારીગર સાથે ખૂબ જ પ્રેમ અને લાગણીના સંબંધો ધરાવે છે. જોઈન્ટ ફેમિલીમાં રહેતા ભાઈલાલભાઈ પોતાના પરિવારને પણ એટલો જ સાચવે છે. પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ છે. ભાઈલાલ નસીત હંમેશા કંઈક નવું શીખવું, સખત મહેનત કરવી, નવા ઇનોવેશન્સ કરતા રહેવું તેવું દ્રઢપણે માને છે અને કાવ્યા ઇન્ટરનેશનલને હજુ પણ વધુ ઊંચાઈ પર લઈ જવાની નેમ ધરાવે છે. અમારો ગોલ એવો છે કે 2035 સુધીમાં કાવ્યા ઇન્ટરનેશનલને 500 કરોડની કંપની બનાવી છે. રાજકોટના ભાઈલાલ નસીતની કાવ્યા ઇન્ટરનેશનલની આવી પ્રગતિ જોઈ આજના યુવાનોએ પણ પ્રેરણા મેળવવી જોઈએ. પોતાની જાત પરનો અડગ વિશ્વાસ, સખત મહેનત, સાહસ કરવાની તૈયારી હોય અને CEDનું માર્ગદર્શન મળે એટલે સફળતા અચૂક મળે છે. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એના ઉપરથી જો હું કહું તો ખરેખર જો પ્લાનિંગ પ્રમાણેની જો મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. પોતાની આગવી સૂઝ, એક ચોક્કસ ગોલ અને CEDના માર્ગદર્શનથી રાજકોટના ભાઈલાલ નસીતે એન્જિન પાર્ટ્સના એક્સપોર્ટ ઉદ્યોગ થકી પોતાની શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કર્યું છે. સાથે સાથે અન્યને પણ રોજગારી પૂરી પાડી પાથ બ્રેકર સાબિત થયા છે.